દાહોદ અને ગરબડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામમાં એસએસસી ઇન્ડિયા દ્વારા આયોજિત અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટ કરવામાં આવી। દાહોદ અને ગરબડા તાલુકા 20 બાલિકા પંચાયતના ગામમાં એસએસસી ઇન્ડિયા દ્વારા આયોજિત અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બાલિકાઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરવામાં આવી, જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંજલિબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં અપાતી સેવાઓની હિંસાથી પીડિત મહિલા, ઘરમાંથી તરછોડાયેલી મહિલા વગેરેની માહિતી આપવામાં આવી। મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પઠાણબેન અને શીતલબેન દ્વારા બાલિકા પંચાયતની કામગીરી શી હોય તે વિશે સમજાવવામાં આવ્યું। 24 જાન્યુઆરી બાલિકા દિવસ વિશે બાલિકાઓ નાની ઉંમરમાં જ પોતાના પ્રશ્ન જાતે હલ કરે, પોતાના માટે લડતી થાય, સરપંચની ભૂમિકા ભજવી ગામની સાથે રહેતી કિશોરીઓના પ્રશ્નો હલ કરે, તેમજ નાનપણથી જ પોતાનું અસરકારક નેતૃત્વ વિકાસ કરે, મહિલા સશક્તિકરણ વગેરે વિશે તેમજ વહાલી દીકરી યોજના અને વિધવા સહાયની વાત કરવામાં આવી। મિશન કોર્ડિનેટર અશ્વિનભાઈ દ્વારા બાળલગ્ન, બાળમજૂરી, ડ્રોપઆઉટ થવાના કારણો વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ બાલિકા પંચાયતની કામગીરીની માર્ગદર્શિકા અને વિવિધ યોજનાઓ તેમજ કાયદાઓની માહિતી પુસ્તિકા આપવામાં આવી। ત્યારબાદ પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર અને 181 મહિલા અભિયમ હેલ્પલાઇન સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી, જ્યાં પીબીએસસી કાઉન્સિલર સીમાબેન દ્વારા પીબીએસસીમાં કેવા કેસ લેવામાં આવે છે, કઈ કઈ સહાય આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ।